આપ જોઈ રહ્યા છો S1 લાઈવ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। હાલ ગુજરાતભરમાં ખનીજની ચોરીનું દૂષણ વધી ગઈ હોય, પરંતુ આ બાબતે ખનીજ ખાતાના અધિકારીઓને ધ્યાનમાં આવતું ન હોય એવું લાગે રહ્યું છે। તો ખાણ ખનીજ ખાતાના અધિકારીઓ ત્યારે આરસ મળીને ઊભું થશે, જેનું ઉદાહરણ આપીએ તો ગઈકાલે જૂનાગઢના પ્રાંત અધિકારી સાહેબ શ્રીએ સરપ્રાઇઝ ચેકિંગ કરતા જૂનાગઢને અલગ અલગ જગ્યાઓ ઉપર સફેદ પથ્થરના કાયદેસર તેમજ ગેરકાયદેસર પથ્થરના ટ્રકો તેમજ રેતીના ભરેલ ડમ્પરો હોય, જેને જૂનાગઢના બહુમાળી ભવનમાં તમામ વાહનોને લઈ આવેલ હોય, ત્યારે આ કામગીરી જૂનાગઢના પ્રાંત અધિકારી સાહેબે કરેલ હોય। ખરેખર આ કામગીરી ખાણ ખનીજ ખાતાના અધિકારીઓએ કરવાની આવતી હોય, પરંતુ માઇન સુપરવાઇઝરના કહેવા મુજબ સરકારશ્રીએ પ્રાંત અધિકારીને પણ આ બાબતની સત્તા આપેલ હોય, ત્યારે જોવાનું રહ્યું કે આવા ટ્રકો જૂનાગઢના બાયપાસ રોડ ઉપર અનેક જગ્યાએ ઊભા રહેતા હોય છે, તો ખાણ ખનીજના અધિકારીઓને કેમ નજરમાં આવેલ ન હોય। આવો સાંભળીએ માઇન સુપરવાઇઝર ગઢિયા સાહેબ ખનીજ ચોરી બાબતે શું કહેવા માંગે છે। આપણા નામ ગઢિયા યોગેશ, માઇન સુપરવાઇઝર જૂનાગઢ। ગત તારીખ 11/12/2024 રોજ પ્રાંત અધિકારી શ્રી જૂનાગઢ દ્વારા ઝાંઝરડા ચોકડીથી બાયપાસ મધુરમ બાયપાસની વચ્ચે આવેલ પીઠાઓ ખાતે આકસ્મિક તપાસ કરેલી અને અમને ટેલિફોનિક કરી બોલાવેલા। અમે ગયેલા, ત્યાં ટોટલ 10 ટ્રક હતી, જેમાં બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજ અમુક ટ્રકમાં બિનઅધિકૃત છે, જ્યારે અમુકમાં રોયલ્ટી પાસ કરતાં વધારે છે। જે 10 ટ્રક સીઝ કરી બહુમાળી ભવન જૂનાગઢ કેમ્પસમાં સીઝ કરી કસ્ટડીમાં રાખેલ છે। ટોટલ 80 લાખનો મુદ્દામાલ કબજે લીધેલો છે। ઓકે સર, આ ફરજ કોનામાં આવે છે સાહેબ? ચેકિંગ કરવું એ પ્રાંત અધિકારીમાં આવે છે કે પેલું ખાણ ખનીજમાં આવે? પ્રાંત અધિકારીની સત્તાઓ આપેલી છે અને ખાણ ખનીજની સત્તાઓ આપેલી છે। પેલી સત્તા કોની છે? બંનેની સત્તાઓ છે। અમે ટોટલ એપ્રિલ 2024 થી લઈ અને આજ દિન સુધીમાં 104 કેસ કરેલા છે, જેની સામે 1 કરોડ અને 18 લાખની વસૂલાત કરેલી છે, તેમજ ટોટલ 3 પોલીસ ફરિયાદ કરેલી છે 2.50 કરોડ રૂપિયાની। સાહેબ, આ જે પીઠામાં ગાડી ઊભી રહી છે બધે, એ પીઠાની અંદર ચેકિંગ કરવા માટે આપના ખાણ ખનીજમાંથી ક્યારેય ગયેલ હોય? અગાઉ પકડેલી છે ગાડીઓ રોડ ઉપરથી ચેકિંગ દરમિયાન। સાહેબ, આપને આ ધ્યાનમાં ના આવ્યું? પ્રાંત અધિકારીને ધ્યાનમાં આવ્યું? આપને કોઈ ધ્યાનમાં ના આવ્યું? અમે ચેકિંગ કરીએ છીએ અને જ્યારે આવી રીતના બિનઅધિકૃત દેખાય છે ત્યારે એને પકડીએ છીએ અને આગળની એની ઉપર બિનઅધિકૃત દંડકી વસૂલાતની કાર્યવાહી હાથ ધરીએ છીએ। S1 લાઈવ ન્યૂઝ ચેનલ માં હું દિવ્યાંજલિ ચિત્રોડા ફરી મળીશું। બધાને મારા નમસ્કાર।